હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ ગાઈઝ આજે આપણે આવી ગયા છીએ આપણા હિંમતનગરમાં એટલે કે ભાઈ આમનગરમાં અને ગાઈઝ આજે આપણે હિંમતનગરની બધી જ પાણીપુરીનો ટેસ્ટ માણવાના છે અને જોઈએ કે ભાઈ હિંમતનગરની બેસ્ટ પાણીપુરી કઈ છે બાકી તમને થોડી ઘણી હિસ્ટ્રી કહી દઈએ ભાજી હિંમતનગર છે સેમ નંબરી તો મિત્રો ઈસવીસન 1912 ઈડનના મહારાજા સરપ્રતાપસિંહ દ્વારા તેમના પુત્ર કુંવર હિંમતસિંહના નામ પરથી હિંમતનગર નામ પાડવામાં આવેલું છે તો ચલો ગાઈસ જઈએ હિંમતનગરની બેસ્ટ પાણીપુરી ખાવા માટે તો મિત્રો આજે આપણે પહેલી પાણીપુરીનો ટેસ્ટ કરવાનો છે રાધા કિશન જે હિંમતનગર બસ સ્ટેન્ડની બિલકુલ સામે આવેલી છે તમને પાછળ એક લારી દેખાતી હશે ચલો તાન આજે હાર્દિકભાઈ અને વિકુજી બે ટેસ્ટ મારી અને પછી જણાવી કે ભાઈ પાણીપુરી કેવી છે ને કેવી નહીં એ તો ગાઈસ પહેલી લારી આવી ગઈ છે રાધા કિશન પેર સેન્ટર તો પહેલા આપણે નામ પૂછશે ભાઈ ને ભાઈ તમારું નામ શું છે મારું નામ અરુણપાલ. બરાબર મેં તમારા વિડીયો જોયા છે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ પર હો થેન્ક યુ મોટા ભાઈ. હા તો ગાઈસ ચલો આપણે પહેલાં પાણીપુરીનો ટેસ્ટ કરીએ તો ગાઈસ પાણીપુરી આવી ગઈ છે અને પાણીપુરી જોઈને તો મોઢામાં પાણી વાળી છે તો પહેલાં અમે ડુંગળીની સેવ નાખીએ અંદર પછી લીધી રાખો એટલામાં તો ચલો પહેલાં આપણે ટેસ્ટ મારીએ હું ટેસ્ટ મારું હાર્દિકભાઈ भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई તો ગાઈઝ પાણીપુરીને જોઈને તો મને મોઢામાં પાણી આવી ગયું છે પણ આપણે આવું ખાવાનું નહીં એટલે આપણે ખાલી છે ને નોર્મલ એકદમ કોરી પકોડી ખાઈએ બરોબર છે વાવ આહા તો ગાઈસ પકોડી તો મેં ખાધી અને હું પકોડીનું રિવ્યૂ આપું છું તો ભાઈ 10માંથી 8 આપું છું કારણ કે મને થોડી સ્પાઇસી લાગી છે એટલે વિક્રમને પૂછ જોઈએ વિક્રમ હવે તમને કેવી લાગી પકોડી તમે 10માંથી કેટલા નંબર આલે 10માંથી 1 જમ લે મને ઘરી લાગી. सॉरी सॉरी ચલો તાન આમ આપણે જોઈએ સેકન્ડ લારીએ તો ગાઈઝ હિંમતનગરની બીજા નંબરની લારી આયા આપણા कैसा लगा मेरा मजाक તો ગાઈઝ હિંમતનગરની બીજા નંબરની લારીએ આવ્યા છે પાણીપુરી ખાવા માટે કૃષ્ણા ભેલપુરી સેન્ટર જે મોતીપુરા બસ સ્ટેન્ડની પાછળ આવેલું છે તો ગાઈસ અરુણભાઈની પકોડી ખાઈને આવ્યા છે મેં રાકેશભાઈની પકોડી ખાવા માટે વિકાજી તમે રેડી છો કે હો ભાવાજી કેટલી પકોડી ખાયા 10. સારું તમે હું તો બે જ ખાવાનો છું કારણ કે આપણે ટેસ્ટ જણાવવાનો છે પબ્લિક અચ્છા આપણે બસ પકોડી લીધી છે કાકુરી બાવાજી પકોડીનો ટેસ્ટ તો ખરેખર સારો ટેસ્ટ છે વિકાજી તમને કેવું લાગે છે મને સારું લાગે ભાવાજી. જુઓ મરચું બધા મસાલા બધું કમ્પ્લીટ લાગે છે અંદર કોઈ વધઘટ નહીં લાગતું લાસ્ટમાં જે મીઠી પકોડી આવે ને એને ખાવાની મજા જ અલગ છે સાચી વાત હ. તો ગાઈસ પકોડીનો ટેસ્ટ તો ખરેખર સારું હતું આપણે પકોડીનું રેટિંગ આપીએ 10 તો હું 10 7 નંબર આલું છું કારણ કે જે પૂરી આવે છે ને એ થોડીક અવાઈ ગયેલી લાગી મને એટલા માટે વિક્રમભાઈ તમે શું કહેવા માંગો છો હું 10માંથી 20 આપું છું. देख तो कैसे शर्मा रहा है ચમ મને હા ને મરચું લાગ્યું. મરચું તો ભાઈ ઓકે હતું બરોબર તો તમને કઈ રીતે મરચું લાગી મને મોઢું ફૂટી ગયું. शक्ल देखो कितनी भोली है लेकिन अंदर से लोमड़ी है ચલો ભાઈ તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ ત્રીજી લારીએ બે લારીનો ટેસ્ટ મારા ભાઈ એક નંબર રહ્યો છે એવું બંને ભાઈઓનું કેવું થાય છે અરુણભાઈ આવી ગયા ને તે અરુણભાઈ તો ઓળખતા હતા એટલે એમને પૈસા લીધા નથી પણ ઓયા મારે 30 રૂપિયા થયા બરાબર છે કેટલી પકોડી આવી હતી લે 30 રૂપિયા લગભગ 10 પકોડી જેવી હતી 10 પકોડી હે ને બરાબર એટલે 3 રૂપિયાની એક પકોડી થી ચલો આપણે નેક્સ્ટ લારીએ જઈએ અને તો જઈને જોઈએ કે તો કેવી સિસ્ટમ રહી છે એ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ત્રીજી પાણીપુરીની લારીએ અને જેનું મસ્ત મજાનું નામ આપેલું છે ભાઈ મિત્રોની પાણીપુરી મિત્રો બધા એક સાથે અહીંયા આવીને પાણીપુરી ખાઈ શકે બાકી એ બીજું મસ્ત વાક્ય લખ્યું છે ટેસ્ટ બી હાઇજીન બી તો હાર્દિકને વિકુબે હવે ટેસ્ટ મારી અને પછી રેટિંગ આપશે 10માંથી વિક્રમભાઈ આ તો મજા આવી ગઈ હો હાર્દિકભાઈ. આપણા ત્રીજી લારી છે હા બરોબર ને તમારું નામ શું છે કુણાલ 10 રૂપિયામાં કેટલી પકોડી મળે હોય 4 પકોડી. તો ગાઈ 10 રૂપિયામાં અહીંયા 4 પકોડી મળે છે તો પહેલાં આપણે પકોડી ખાઈને ટેસ્ટ જણાવીએ અને ગાઈ અહીંયા પકોડી મળે છે કેવી પકોડી મળે છે ખબર છે ઠંડી પકોડી બરોબર ને ફૂલ પકોડી તો ગાઈ ખાઈએ ચલો
બનાવો છો કારણ કે આમાં વિક્રમભાઈ પેલું નાખ્યું છે અહીંયા કારણ કે સારા અલગ લાગે તો ગાઈસ બીજી પકોડી ખાઈએ હાર્દિકભાઈ કેવી લાગી પહેલી हम तो छोटे लोग हैं हम तो सिर्फ वीडियो ही बना सकते हैं કકોડીમાં હા ને હું આ રમક નાખે તો એમાં સાદ હારો ના આવ્યો આ બીજી કકોડી ખોઈ હાર્દિકભાઈ આ હું ખાઈ જોઉં ગાઈસ પકોડી તો સારી છે પણ જે પૂરી આવે ને પૂરી એ પણ કડક છે ને મજા આવે છે ખાવાની અને આ પકોડી કુલ પકોડી છે ઠંડી પકોડી તો ગાઈસ અહીંયા જે પકોડી મળે છે એ પકોડી કોલ્ડ મળે છે તો એ પકોડીનો સ્વાદ સારો છે મેં ખાધો પણ મને ગરમ પકોડી ભાવે છે જે હોટ મતલબ ગરમ હોય તો હું મારી રીતે રેટિંગ આપું છું 10 માંની આપું છું 8 નંબર આપું છું બરાબર કારણ કે અને પકોડી ફ્રીમાં ખવડાવીશ પાછું એનો એક પ્લસ પોઈન્ટ છે વિક્રમભાઈને પૂછે વિક્રમભાઈને કેવી લાગી પકોડી વિક્રમભાઈ તમને કેવી પકોડી લાગી હાર્દિકભાઈ હા મને તો હારી લાગી કકોડી હમ અને 10 માં છે ને પોસ આપું ચમ 10 માંની પહોંચ એ કે હા ને પેલા હું ખાડું નાખી દઉં નહીં માં એ તો તમારી ભૂલ છે ને હાવ તો 10 માંની પહોંચ ચમ આલે સ્વાદ કેવો લાગ્યો એક નંબર લાગ્યો તો ગાઈઝ હવે આપણે જઈએ ચોથી લારીએ બાકી 3 લારીમાં તો મને એવું લાગે છે કે વિકોન હાર્દિક બે થોડા ઘણા ધરાયા તો વોચ તો શકત નહીં લ્યા 10 લારીએ ફરવાની સન હા એક એક પકોડી ખાઈને તરાઈ જાય એટલે ધરાવા નહીં લ્યા આ તો ટેસ્ટ જણાવવાનું છે યાર કે હિંમતનગરની બેસ્ટ પાણીપુરી કઈ છે એ સમજ્યા વાત તારી હાસી પકોડી ના ખાવે વાસી બાબાજી હા મને તો આ કકોડી હારી વાગી એવું ને હારી વાગી લાગી પકોડી હારી લાગી 10 મણી છે લાલેવન કે હેતા 10 માં પોચ પોચમ પોચ લે મને પેલા સાહેબે ભણાય જ નહીં હ પાડી અરે એ ન ખોટી હ તો એ ભણ્યા નહીં હું સાહેબ નથી ભણાય સાહેબે નહીં બનાયા તો ભાઈ સાહેબે બધો સોરો અંગાથી ભણતો હતો કોઈ તો એકલા પાછા ભણાય પાછો સાહેબ ની ભૂલ કાઢી સાહેબ વિડીયો જોતા તો જોયું આ ઉપર તારી વાત છે મને સાહેબ બનાયા સામે કોમ્પિટિશન બધા લ્યો તો ગાઈસ આપણને જબ્બર ભૂખ લાગી છે તો લેડો મસ્ત ચા પીએ અને સાથે થોડા બિસ્કુટ ખાઈએ એક પાર્લે જેલી દેશે અને ચા લીધી છે ચા વિના મને આપણે તો ભાઈ ખાસ પાણીપુરી ખાધેલી નહીં અને આપણા પાણીપુર લવરે નહીં 3 એવા માણસો છે બરોબર છે એટલે કોઈ ખાસ ખબર નહીં મને યાદ છે ગોભાઈમાં મેં પાણીપુરી ખાતા હતા સ્પેશિયલ આવતા હતા ઘેરથી 20 કે 30 રૂપિયાના મારો ખાસ મિત્ર હતો જયદીપ કરીને તે બાઇક પર લઈને આવે 20 ને 40 50 રૂપિયાની પકોડી ખાઈએ અને બહુ મજબૂત બે મિક્સ કરતા હતા એક તો પેલો બટાકાનો કૂસો શું કહેવાય એક એબો લેવાનો અને એક પેલો રગડો લેવાનો બે રગડા મિક્સ કરીને પસાવતા હતા ચણા વાળી પકોડી એવું પકોડી ખાન મજા અલગ હતી અને અંદર ડુંગળી બુંગળી નાખીને બહુ મજા આવી જતી બાબાજી હા આજે બી બનાવીએ તો આપણે જઈએ છીએ ચોથી લારીએ તો અમે હાર્દિકભાઈ સજેસ્ટ કરી બરોબર છે હાર્દિકભાઈ જવું હોય ને આપણે તો બજારમાં જઈએ એક પકોડી મને યાદ છે તો પેલા રિવરફ્રન્ટ કહું કેવાય પેલું આપણે કેવાય યાર એ બાદ એક છે પેલું પાર્કિંગ એરિયા નહીં એ જે પાર્કિંગ એરિયા હોમે હા 2-3 લારીઓ બધી અંદર દુકાનો અંદર એ બધી અને લાસ્ટમાં આપણે લઈએ એકદમ હેવી પૈસા વાળી બરોબર છે જે વધારે પૈસા વાળી ને પકોડી હા એ જગ્યાએ જે રેસ્ટોરન્ટ પર જઈએ અને તોની પકોડી ખાઈએ અને પછી તમને બધું રેટિંગ ત્યાં લે કે ભાઈ કઈ પાણીપુરી એકદમ બેસ્ટ લાગી બરોબર આ બધું હાર્દિકભાઈ ને વિક્રમભાઈ બંને ડિસિઝન લઈ બે જજ સાથે હાલ બધું હિંમતનગરના રિવરફ્રન્ટ એરિયામાં આવી ગયા છીએ અને ઓય આપણે ગાડી પાછળ પાર્ક કરી દીધી છે અને હવે આપણે જવાની છે ચોથી પાણીપુરીની લારી પાણીપુરી ખાવા માટે એટલે અમે જોઈએ આ બાજુમાં મેં એ જોઈ છે પેલી નાની મોટી બધી લારીઓ હતી પાણીપુરીની તો બહુ બધી મોસ્ટલી પબ્લિક ખાવા માટે જતી હોય છે બરોબર છે તો આજે હાર્દિકભાઈ વિક્રમભાઈ બે તો જઈને ટેસ્ટ મારી અને એકદમ રિયલ વસ્તુ જણાવી આજ સુધી એમની જેટલી પણ પકોડી ખાધી ને બધું રિયલ ફેક્ટ કીધું છે બરાબર છે એટલે તમને બધાને ખબર પડે કે ભાઈ કઈ જગ્યાએ પાણીપુરી ખાવા માટે જવાય બાકી તમારા પોતાના સ્વાદ પ્રમાણે એ બધું નક્કી કરી શકાય બરોબર છે કે તમને મીઠી ભાવ હશે તીખી ભાવ હશે મોરી ભાવ હશે ગરી ભાવ હશે એના આધારે બધું નક્કી કરી શકાય બાકી રેડી છો ને ભાઈ હા તો ગાઈસ ચોથી લારી આવી ગયા છે ના 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 ભાઈ આ લારી નથી આ તો મોટા પાયે મસ્ત દુકાન બનાવેલી છે બજરંગ તો ચલો તાર મોઈ જઈએ અને ટેસ્ટ માણીએ ગાઈસ સરસ મજાની પકોડી આવી છે ગરમા ગરમ દીકાજી ઉઠાવાડો આમ તમારે પકોડી આવે છે ને ઓન ધ વે
ગાઈસ ખાવાની ખરેખર થઈ ગઈ છે પકોડી ખાઈએ હવે. હા ગરજીઓ કકોડી ખાવી છે મારે. કાકો ખરેખર બહુ સારા છે એ પકોડી ખવડાય જ કરીશું. કાકા ફ્રીમાં છે ને આ બધી? એટલે ફ્રીમાં ખવડાવ કાકો બોલો. अच्छा बेटे ટેસ્ટ પણ સારો છે પકોડીનો. પકોડી તો એક નંબર લાગે ભાઈ. અને જે પૂરી આવે ને પૂરી એ પણ કમ્પ્લીટ છે. હા ભાઈ જલ્દી નહીં. કાકાનો સ્વભાવ તો એક નંબર છે યાર. કાકા સાહેબ એક નંબર છે, કકોડી કાકો એક નંબર. દિલથી બપોર હશે. કાકાનો જે સ્વભાવ છે ને એવો જ પકોડીનો સ્વાદ છે. બાકી કાકો મારા ભાઈ મજબૂત માણસ હોય યાર. ભૂ કાકા જ નાખે ચાલવાના અને આ બે ભૂ કાકા જ ખાવાના. તો આ બે અને રેટિંગ પૂછશે કે ભાઈ તમે આવ્યા હતા બજરંગમાં, કારણ કે આવડી મોટી દુકાનમાં આટલી બધી પબ્લિક આવે તો એમની તો નહીં આવતી મારા ભાઈ. જ્યારે સ્વાદ સારો હોય, ફેસિલિટી સારી હોય ત્યારે જ પબ્લિકની તો ભીડ જમતી હોય છે. બરોબર છે. તો આપણે વિકાસજીના અને હાર્દિક બે અને રિવ્યુ પૂછીએ. તો ગાઈસ ગાઈસ પકોડી ખાધી, ખરેખર સારી લાગી પકોડી. તો પકોડીનો જે સ્વાદ છે, એનું જે ટેક્સચર છે, બધું એ બધું સારું છે. એકદમ ઓરિજિનલ પકોડી છે. વિક્રમે તમને કેવી લાગી? એક નંબર લાગી ભાવા ભાઈ. એક નંબર લાગી. હા તો ગાઈસ હું પકોડીનું રિવ્યૂ આપું 10માંથી એને રેટિંગ આલું તો 10માંથી 9 આપું. કારણ કે આનું હાઇજેનિક બરાબર સારું છે. હાઇજેન પકોડી એકદમ ઓરિજિનલ છે, કમ્પ્લીટ સાફ સફાઈ પણ સારી છે. એટલા માટે આનું રેટિંગ આપણે 10માંથી 9 આપીએ છીએ. એટલા માટે લોકો અહીંયા ખાવા આવે છે. જે પબ્લિક સારી છે પબ્લિક એ પણ અહીંયા ખાવા આવે છે. એવું નહીં કે ગમે તે વ્યક્તિ ખાવા આવે. हम तो छोटे लोग हैं, हम तो सिर्फ वीडियो ही बना सकते हैं. હા દીપભાઈ, આ બજરંગમાં આપણે આવ્યા ને કકોડી ખાવા, હા 10 માં 9 આપું. તે 9 આપું છું. હવ ચમ આપણે બે હર ખા. ચમ પણ 9 આપું છું. કે તો ખરો કકોડી સારી હતી એમાં 9 આપું. સારી છે. સ્વાદ કેવો લાગે તમને? એક નંબર સ્વાદ હતો. તીખો મારો કે મતલબ કમ્પ્લીટ છે? કમ્પ્લીટ લાગે. મીડિયમ. વિક્રમભાઈ કીધું, મેં બી કીધું, કારણ કે ભાઈ સારી પકોડી મળે છે. તો ગાઈઝ હવે આપણે નીકળ્યા છીએ 5મી લારીએ. બરોબર છે. ટોટલ આપણે 4 લારીએ ફર્યા અને 4 લારીઓ મને ખાલી એક જ ભાઈ પૈસા લીધા હતા 30 રૂપિયા. બરોબર છે. બાકી મફત પકોડી ખાધી છે હા એટલે ભાઈને બહુ મજા આવી ગઈ છે. અમનું ખાવાનું સારું લાગે બહુ. ખબર છે કે ભાવા ચિંતા રાખી ગયા છે યાર. હું એવું છે ને. ખાવાય બરાબર. તો હવે આપણે જઈએ કે 5મી લારીએ? 5મી લારીએ ને જ જવું આપણે યાર. રેસ્ટોરન્ટમાં જઈએ કોઈ ખાઈ જઈએ. કારણ કે તમારા- લારીની પકોડી તો આપણે બહુ ખાધી. અમે રેસ્ટોરન્ટમાં જઈને ખાઈએ ને તો આપણને ખબર પડે કે ભાઈ એ લોકો કેવી પકોડી ચાલે છે. એ વાત સાચી છે કે લારી ને રેસ્ટોરન્ટમાં શું ડિફરન્ટ રહે છે એ આપણે તો જઈને જોઈએ, ખાઈએ. હા ફેસિલિટીનો કઈ રીતનું બધું હોય છે એ બધી તો જઈને આપણને ખબર પડે. બાકી હોય આપણે ભાવ પૂછવાના હતા પણ કાકો કે તમારે જે ખાવી એ ખો, ધરાઈને ખો. કાકાનું દિલ બહુ સારું છે. બહુ મોટું દિલ છે એમનું. અને કાકો પણ બહુ મસ્ત છે. હું તો કહું છું ભગવાન ખાસ બધું જીવાડજો, એકદમ તંદુરસ્તી. ગાઈઝ અમારા હિંમતનગરમાં સહકારી આવે ને ત્યાં ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. ગાઈઝ લાસ્ટ હોટલમાં આપણે આવ્યા છીએ જેનું નામ છે મેડ ઓવર ગ્રીલ્સ. આપણા હિંમતનગરની ફેમસ છે. બરાબર છે. તો આપણે પકોડીનો ટેસ્ટ મારવાનો છે. એટલે કે વિક્રમ હાર્દિક બે ટેસ્ટ મારવાના છે. બરોબર. બાકી હોય મસ્ત મજાનું ગાર્ડને બનાવેલું છે. ગાઈઝ મેડ ઓવર ગ્રીલ્સ તો અત્યારે હાલમાં બંધ છે. એ તો રાતે 6-7 વાગે આમ ચાલુ થશે. બરોબર છે. તો આપણે જઈએ બીજી એક હોટલમાં. બોલો લે. તો ગાઈઝ આઈ લવ ફાઉન્ટેન વેલીમાં આવ્યા હતા પણ મારા ભાઈ ખબર નહીં એમ શું થાય છે. હાર્દિક પર વિકાસ બી પૂછવા કાજી કાઢ્યા હતા 6 વાગ્યા પછી નહીં મળતી પાણીપુરી. એવું છે. પાણીપુરી નહીં મળતી. તો હું કહું તારા પ્રમાણે આવતી કોઈ હોટલ છે મળે પાણીપુરી. એ તો હું ખબર હતી. હા હા એક હતી ને રાડી કન. ગાઈઝ રેસ્ટોરન્ટ તો 6 કે 7 વાગ્યા પછી ઓપન થશે. બરોબર છે. એટલી વાર સુધી આપણે હિંમતનગરમાં બેહાય એવું નહીં. એટલે આપણે પ્લાન કર્યું છે કે એક લોકલ લારી જતા રહીએ. બરોબર છે. કોઈ પણ એક લોકલ લારી પકડી લઈએ અને તો જઈને હાર્દિકને વિકો બે પકોડી ખાય. તો ગાઈઝ આપણે આવ્યા છીએ લાસ્ટ પાણીપુરીએ એટલે કે ભાઈ ભેરુનાથ પાણીપુરી. તો ભાઈ અમે હાર્દિકભાઈ વિકો બે ટેસ્ટ મારી અને પછી જણાવી એકદમ બધી મટકા પાણીપુરી સેન્ટર છે પાછું. તો લેહડતા ને આજ તો ભૂકા કાઢવાના છે ભાઈ. રેડી છો મિત્રો? રેડી રેડી મટકાપુરી પાણીપુરી. તો ગાઈઝ સરસ મજાની પકોડી ખાવાની છે. આપણે ચીલ્લી પકોડી છે બરોબર કે આપણે 4 ખાધી મતલબ 4 જેવું લારીઓની. અમારે ચીલી 5મી લારી છે આપણે.
તો ગાઈસ મસ્ત પકોડી ડુંગળી નહીં આપરો ને તો ગાઈસ ડુંગળી નહીં હોય વિકાજી भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई ये कहाँ पर क्या भाई એક નંબર સ્વાદ છે ભાવ ખાઈ પાડ્યા તો બધા હા બધા ખાઈ પાડે એક નંબર અરે શેઠજી આ બધા શું છે મટકામાં पानी પાણી મતલબ શેનું પાણી છે બધામાં मतलब अलग जीरा है लहसुन है पुदीना है आजमा आजम रेगुलर બરાબર જીરા લસણ આજમાં पुदीना। आजम पुदीना रेगुलर બરાબર જોઈ 5 મટકા છે તો 5 ફ્લેવર છે અમારા ફોજીવાડાના સબસ્ક્રાઈબર આવ્યા છે એ પણ અમારા રેગ્યુલર વિડીયો જોવું છે તે બા લોકો પાણીપુરી ખાવા માટે આવ્યા છે ભેરુનાથમાં તો તમે હવે કેટલા સમયથી આવો છો તે અહીંયા રોજ આવીએ છીએ અમે લગભગ 4-5 મહિનાથી રોજ આવો છો એમ 4-5 મહિનાથી અઠવાડિયામાં 1-2 વાર આવીએ 1-2 વાર આવી જ જશે એમ ખરેખર ભાઈ પકોડીનો ટેસ્ટ એવો એટલા માટે આ બા અઠવાડિયામાં 1-2 વખત આવતા એ બરોબર સારું છે સારું છે ને ખાવા બાકી બીજું તમારું શું કેવું થાય છે આ વિશે ખવાય ભેરુનાથ પકોડી સારી આવે છે અને સારી બનાવે છે ટેસ્ટ પણ સારો હોય છે બરાબર પછી ઘેર લઈ જાઓ છો પછી ના ઘેર નહીં લઈ જતા નહીં લઈ જતા મારા ભાભી ગાજી યાર પાછળ નહીં કરાય. ઘર ભેગું થાને ભાઈ બરોબર બરોબર ભાઈ આપણને એક આલી છે એક્સ્ટ્રા લગનમાં પણ જોઈ છે આબા ઓર્ડર લેશ ઓર્ડર તો ગાઈઝ ભેરુનાથની પકોડી ખાધી સરસ પકોડી હતી મન તો સારી લાગી કારણ કે 5 ફ્લેવર હતો મતલબ ફ્લેવરવાળી પકોડી હતી મજા આવી ખાવાની અને હું ભાઈ 10માંથી રેટિંગ આપું છું અને 9 નંબર આપું છું કારણ કે પકોડી ખરેખર સારી ભાવી છે ચોખ્ખાઈ પણ લાગે છે સારી એટલા માટે વિક્રમભાઈ તમે શું કહેવા માગો છો હું 10માંથી 10 આપું છું ઓ બાપરે 10માંથી 10 આવે બોલો કેમ તમે 10માંથી 10 આપ્યા મને કકોડી હે ને એકદમ 7 વાગી કમ્પ્લીટ अच्छे बेटे टिकटॉक ये हो શું લાગી કમ્પ્લીટ ચોખ્ખી કકોડી પકોડી એવી લાગી એમ હા બટાકા નતા એમ કોરી કોરી આવી બોલક દે બટાકો આપ્યા તો ને હા પણ સણા હતા વાહ કેવું ખાધું વાની કકોડી બે ભેગું આ તો બધા ઉડા જ કર્યું બધું ને તો ગાઈઝ તમારા વિડીયો કેવો લાગ્યો હવે અબરા હજુ બાકી છે ભાવ અમે તમને જે પોચ પકોડી અમે ખાધી છે લાડી મોની એ મોની અમે રેટિંગ આપી કે ભાઈ પેલો નંબર કોણ છે તો પહેલાં આપણે વિક્રમને પૂછશે કે તમને કઈ પકોડીની લાડી તમને સૌથી વધારે સારી લાગી બરોબર કે પકોડી તો પહેલાં વિક્રમને પૂછશે કે તમને કઈ પકોડી સૌથી સારી લાગી બરોબર કે વિક્રમે બોલે હડે તમને મને કકોડી આપણે હમણાં ના ખાધી મટકા કકોડી એ સારી લાગી ભેરુનાથની પકોડી બરોબર ઇન તઈ પહેલો નંબર આલ્યો હવ બરાબર છે તો વિક્રમભાઈ પેલો નંબર તઈ આ ભેરુનાથ જે પકોડી ખાધી વિકાજી તેમાં તમને સારું શું લાગ્યું પેલી પકોડીમાં તમને એવું ના ગમ્યું કે તમને આ પકોડીને તઈ પહેલો નંબર આલી દીધો કોક તો હે કા મટકા ગમી ખાલી મટકો ગમે એમ હવ એટલે હું ખાવ એમ થોડું હોય યાર સ્વાદ પ્રમાણે કહેવાનું હોય કે એમ નહીં કાયલાન ચોખ્ખો હતો એમ કહેજો મને ખાલી હા કાયલાન ચોખ્ખો હો કારેલાન ચા હા ના લ્યો તાન પછી ઈ મિલે તમને જે ભાવ એ સમસમ હારી લાગી તમારે કેવું પડે ને કઈ રીતે તમને નંબર કઈ રીતે આપે તમે પેલો નંબર એમ એમ કયો હું છે એમ આપું કેવું હા આ બધી ખાધી ને મને એક કે હારી ના લાગી પૈસા હારી ના લાગી એમ હા ને બહુ તીખું હતું હા અને આમાં હા ને કટકટી તીખું હતું ઈમો બીજું કોઈ બીજું કોઈ આ દાવા દે વાંધો નહીં તમારી તમારો ડિસિઝન આવે એટલામાં પેલા જાય બરાબર તો ગાઈઝ વિક્રમભાઈએ તો કીધું આનું પકોડીનું આમ હું મારું કેવું તો મેં નંબર આપી છે બજરંગ પકોડીવાળાની બજરંગ પાણીપુરી કારણ કે મને એમાં એવું લાગ્યું કે ભાઈ એનો સ્વાદ એટલે ભાઈ બેસવાની જગ્યાએ છે કરતાં વરસાદ આવતો ને તો પકોડી ખાય તો બી તમે ખાઈ શકો શાંતિથી બેસીને બધી રીતે હું એ રીતે કહું છું અને બીજું એ છે કે ચોખ્ખાઈ પણ સારી છે મારા હિસાબે તો પર્સનલી હું એનો પહેલો નંબર આપે છે બજરંગ પાણીપુરી બરોબર બાબાજી બરોબર તમે ખાધી એટલે તમને બધી ખબર હે સ્વાદ મતલબ સારો હતો ના વધારે મેં ગરમ મસાલા બાકી સારો હતો સ્વાદ સારું હતું બીજા જીભ હલવાઈ જાય જીભ તો મારે પકોડી જેમ ઓમ થાય છે પણ શું કરવાની એમ કુદરતી છે મારી જીભ ચોટે છે બધું કુદરતી છે પણ બોલવાનું તો જે હોય બોલવાનું બોલું તો પર સાચું બરાબર છે તો વિકાજીને તો આ બે રૂ ગમી હાર્દિકભાઈ બજરંગ ગમી તો તમને બધાને વિડીયો જોઈ તો તમને શી પકોડી હારી લાગી તો એ બધા કોમેન્ટ કરજો અને કદાચ પકોડી ખાધી હોય
તો પણ કોમેન્ટ કરજો કે તમે કઈ પકોડી ખો છો, કઈ ખાધેલી છે આ 5 પકોડીમાંથી, બરાબર છે. અને નેક્સ્ટ અમે કયા ટોપિક પર વિડીયો બનાવીએ, જેમ કે આજ તો પાણીપુરી લીધી હતી અને વીકોન 2 હતા, તો નેક્સ્ટ ટાઈમ તો વિચાર્યું છે કે ફાધરને લઈને આવ્યું, બરાબર છે, અથવા તો મધરને લઈને આવ્યું. અને ગમે તે આઈટમ આપણે લેવી, હિંમતનગરની, મોડાસાની, બાયડની, કોઈ પણ એરિયાની આપણે 5 કે 6 આઈટમો લેવી, બરાબર છે. અને હજુ હું એમ કહેવા માગું છું કે હિંમતનગરની હજુ કોઈ ફેમસ પકોડી રહી જતી હોય તો બી તમે કોમેન્ટ કરીને જણાવજો, બરાબર કે બાબાજી? બરાબર છે. સાચી વાત છે. કારણ કે આપણને જેટલી ખબર છે એટલી આપણે કીધી. કીધી. અમુક ખાધી. એના કરતાં પણ ફેમસ હોય, એના કરતાં બી સારી હોય, તે આપણને ખબર નથી. એને હેર ડબર સારી હોય એવું કહેવાનું. હા, એને હેર ડબર સારી હોય ને હાગી. બરાબર બરાબર. તો ગાઈઝ અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર, જય માતાજી. જય માતાજી. માતાજી. રામ માડી રામ. રામ માડી રામ. માડી રામ.